નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર પંથકમાં અતિ ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. સાંતલપુર પંથકમાં 17.5 ઇંચ જેટલો આકાશી પ્રકોપ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાધનપુર સુઈગામ હાઈવે પર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. લોદરા ગામ નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલો એક ટ્રક પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈને ઊંડા ખાડામાં ફસાઈ ગયો હતો. સદનસીબે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને સુરક્ષિત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોદરા પાસે પલટી ખાધેલી અન્ય એક ગાડીનું ડીવાયએસપી દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ તરફ સાંતલપુર પંથકમાં 17.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા બાબરા, બાવેડા અને પરસુંદ સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. પાણીના નિકાલ માટે જેસીબી અને લોડર જેવા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. ભારે હોનારતને પગલે સ્થાનિક ધારાસભ્યએ સરકાર દ્વારા ત્વરિત નુકસાનીનો સર્વે કરાવી કેશડોલ અને રાહત સહાય ચૂકવવાની માંગ કરી છે. હાલ કાલે થોડીક પરિસ્થિતિ બિલકુલ વણસી ગયેલી હતી, એટલે મને મારા કાર્યકર્તા દ્વારા અને મેં જાતે નિરીક્ષણ કરીને મસાલી રોડને આખી બજારનું નિરીક્ષણ કર્યું અને જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો એને તંત્રને સૂચનાઓ આપી. એ પ્રાંત અધિકારી અને મામલતદાર પણ સાથે રહીને એ પાણીનો નિકાલ કર્યો અને આજે સવારથી વહેલા બજારની મેં મુલાકાત લીધી તો ત્યાં પણ પાણી ભરાયેલા હોય અને મસાલી રોડની પરિસ્થિતિ અત્યારે સારી છે. પણ સાંતલપુરમાં 17.5 ઇંચ જેટલો વરસાદ વધારે પડેલો, એટલે હું આજે સવારે અહીંયાથી નીકળીને સાંતલપુરના અન્ય ગામો જેવા કે બાબરા, બાવેડા આ ગામોમાં વધારે વરસાદનું પાણી ભરાતા લોકો અમુક સ્થળાંતર કરવા માટે મજબૂર છે. એ લોકોને પણ અમે જઈને તંત્ર દ્વારા સૂચનાઓ આપી છે અને હું પણ જાતે જઈને એ નિરીક્ષણ કરીને એ લોકોને કઈ રીતે એ સવલતો મળે અને એને સલામત જગ્યાએ ખસેડવાની પણ અમે સૂચના આપી છે. અમે અમારા કાર્યકર્તા, ધારો કે કાલે મેં વાત સાંભળીને વાત કરી અમારે જીવણભાઈ ડેલિગેટ, તો ત્યાં બાબરા જઈને એ જીસીબીને એનું એ લોડર લઈને જે પાણીનો નિકાલ કરવાનો હતો એ પણ કર્યો. આજે પણ અમે અહીંયા જવાના છીએ. અસ્તુ. તમારા જે વતન છે પરસુન ગામમાં પણ બેટમાં ફેરવાય છે, હાલની સ્થિતિ ગામમાં કેવી છે? મારા ગામ પરસુનમાં પણ રસ્તો બંધ થઈ ગયો છે. નડિયામાં ગઈ સાલે જ આપ બધે જોયો છે, 3-4 લગભગ એ તણાઈ ગયા હતા પાણીમાં. એ પણ રસ્તો આજે બંધ થઈ ગયો છે. એટલે મેં અહીંયા આરએમબીને સૂચના આપી છે અત્યારે અને એ પણ ગયા છે. જે રસ્તો બિલકુલ એ તૂટી ગયો છે એને બિલકુલ સલામત કરીને એ રસ્તો કઈ રીતે વહેલી તકે ચાલુ થાય જેથી લોકોને સંપર્ક વિહોણા થઈ ગયા છે એને એ મથકનો લાભ મળી રહે. તાલુકાનો લોદરા ગામ બાજુ પણ કોઝવેની અંદર પાણી ફરી વળ્યા છે, રોડ બંધ થઈ ગયો છે. લોદરા ગામ બાજુમાં તો બધે જ આપણે પણ જોયો હશે કદાચ. એના ડીવાયએસપી જાતે જઈને એને જે ગાડી ખરેખર એ પલટી મારી ગઈ હતી એનું રેસ્ક્યુ કરીને એને લોકોને મદદરૂપ થયા છે અને ખૂબ જ એ ઉપયોગી થયા છે અને લોકોને સ્થળાંતર કરીને સલામત જગ્યાએ ખસેડ્યા છે. સાંતલપુરના કેટલા ગામો હજી પાણીમાં છે? સાંતલપુરના ધારો કે સાણસરા, દહીગામડા, પરસુન અને બીજા બાબરા, બાવેડા આ લોકોને એ લોકો પણ પાણીમાં છે. એટલે હું પણ અત્યારે જઈને ત્યાં એનો ત્યાગ મેળવીને તંત્રને સાથે રાખીને બધાને કઈ રીતે મદદરૂપ થાય. નુકસાનીનું સરકાર દ્વારા સર્વે કરવાની માંગ કરશો આપના દ્વારા? મેં અગાઉ વાતે પણ કરી રાખી છે, લેટર પણ લખવાનો છું અને જે લોકોને ખરેખર એ તાત્કાલિક કેશ ડોલ ચૂકવવાની હોય કે જે કાંઈ સવલતો આપવાની હોય એ સર્વે કરીને એ દરેકને સવલત અને એ મળી રહે કેશ ડોલ કે જે કાંઈ એ હું રજૂઆત કરી અને મુખ્યમંત્રી સાહેબને કહીને પણ સર્વે થશે. હા, નુકસાનીનું સર્વે થવાનું જ છે, કારણ કે બહુ જે અતિ ભારે વરસાદ થઈ ગયો છે, ધાર્યા કરતાં પણ વધારે થયો, 17.5%. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ.